હેલો, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. તો આજે અમારી ઘરે બની રહ્યા છે પિઝા. કેમ કે કાલે શરત લાગી હતી મમ્મી ને ભાઈ વચ્ચે. જોકે હું તો ઘરે નહોતી, પણ એવી શરત લાગી હતી કે એ લોકો મેચ જોતા હતા ને, તો ઇન્ડિયા જીતશે ને તો પિઝા બનાવશું એમ. તો ઇન્ડિયા જીતી ગયું તો અત્યારે પિઝા બને છે. જો બતાવું, આ અમારો દેશી પિઝા હવે જાય છે બેક માટે. ભાઈ, તમે શરત જીતી ગયા છો અને પિઝા બને છે, તો કેવું લાગી રહ્યું છે? બહુ મજા આવી રહી છે. જો આ પિઝા અમારો બની ગયો છે ને, ચલો હવે કટ કરી નાખો. આપણો જમવાનો વારો આવી ગયો છે, તો ચાલો આપણે ટેસ્ટ કરીએ. બહુ મસ્ત બનાવ્યું મમ્મી તમે તો. જો અત્યારે જમી લીધું છે અને આ હવે સંક્રાંતની તૈયારી ચાલુ થઈ ગઈ. પતંગમાં ઓલા કાના બાંધવાના હે. મારા ભાઈને કાલે સ્કૂલમાં કોમ્પિટિશન છે ને, તો ચાલો હવે કાના બાંધીએ. ફોનમાંથી જો આ એક ન્યૂ ટ્રીક છે એ ટ્રાય કરી છે. હવે જો આ ભાઈની પતંગમાં કાના બાંધી તો દીધા હે. હવે નવી સ્ટાઇલમાં કાલનું ઉડી ને તો મને ઘરે આવીને મારવાનો છે. હવે જોઈએ ઉડે હે કે નહીં. બીજી પતંગમાં તો સાદી રીતે જ બાંધી દેવા હે, કઈક ફંદા કરવા નથી. પતંગમાં કાના તો બંધ થઈ ગયા ને, તો હવે દવા પીવાનું ટાઈમ થઈ ગયો છે. ચલો હવે દવા પી લઈ. Now we are watching તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. તો ચલો હવે સુઈ જાય. બાય બાય, ગુડ નાઇટ. હેલો, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. તો આજે અમારી ઘરે બની રહ્યા છે પિઝા. કેમ કે કાલે શરત લાગી હતી મમ્મી ને ભાઈ વચ્ચે. જોકે હું તો ઘરે નહોતી, પણ એવી શરત લાગી હતી કે એ લોકો મેચ જોતા હતા ને, તો ઇન્ડિયા જીતશે ને તો પિઝા બનાવશું એમ. તો ઇન્ડિયા જીતી ગયું તો અત્યારે પિઝા બને છે. જો બતાવું, આ અમારો દેશી પિઝા હવે જાય છે બેક માટે. ભાઈ, તમે શરત જીતી ગયા છો અને પિઝા બને છે, તો કેવું લાગી રહ્યું છે? બહુ મજા આવી રહી છે. જો આ પિઝા અમારો બની ગયો છે ને, ચલો હવે કટ કરી નાખો. આપણો જમવાનો વારો આવી ગયો છે, તો ચાલો આપણે ટેસ્ટ કરીએ. બહુ મસ્ત બનાવ્યું મમ્મી તમે તો. જો અત્યારે જમી લીધું છે અને આ હવે સંક્રાંતની તૈયારી ચાલુ થઈ ગઈ. પતંગમાં ઓલા કાના